નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આદિપુરમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહના 7મા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવી, તેમજ કથાકારનું અગ્રણીઓના હસ્તે સન્માન પણ કરાયું. આદિપુરમાં ભાગવતાચાર્ય દિનેશચંદ્ર જયંતિલાલ રાવલના મુખેથી રસપાન થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 7મા દિવસે રૂક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, તેમજ આજરોજ કથાકારનું અગ્રણીઓના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો કથામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ ધર્મપ્રેમીઓ જોડાયા હતા અને ઢોલ શરણાઈના તાલે રૂક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આદિપુર નજીક DC5 ખાતે વીર હનુમાન મંદિર મધ્યે કલાકાર અનુજ પાંડેના સ્વરે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સારી એવી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ગઈકાલે રાત્રે આદિપુરથી નજીક આવેલ DC5 ખાતે શ્રી વીર હનુમાન મંદિર મધ્યે કલાકાર અનુજ પાંડેના સ્વરેથી સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા અને સંતવાણીના આયોજનને સફળ બનાવવા માટે ભરથુભાઈ, પિન્ટુસિંહ, સંજયભાઈ પ્રજાપતિ, જયસિંહ, અજય પાંડે, અમુલ ચૌધરી, આલમભાઈ અંસારી, તપેશ્વરસિંહ, હેમંતભાઈ, મૂળજીભાઈ સચદે વગેરે જહેમત ઉઠાવી હતી. पांजे भर जय वीर हनुमान के मंदिर में आज यहाँ भजन संध्या का कार्यक्रम पांजे भर के सभी रहवासी हनुमान जी महाराज के सभी भक्तजन की ओर से आज रखा गया है और भक्त बहुत उत्सुकता के साथ इस कार्यक्रम का आनंद ले रहे हैं. एक बार जोर से जयकारा लगाइए. बोलिए श्री हनुमान जी महाराज की जय. ગાંધીધામમાં પતંજલિ આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ગઈકાલે ગાંધીધામમાં પતંજલિ આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અહીં વૈદ પ્રિયા કોડરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આરોગ્ય કેન્દ્ર ચાલુ છે અને આખા ભારતમાં લગભગ રામદેવ બાબાની પ્રેરણાથી 17,000 જેટલા આરોગ્ય કેન્દ્ર ચાલુ છે અને અહીં માથાના દુખાવા જેવી અનેક બીમારીઓ માટે દવા આપવામાં આવે છે અને અનેક લોકોને આ દવાથી ફાયદો પણ થયો છે, તેમજ કેન્સરના દર્દીઓની પણ અહીં સારવાર ચાલુ જ છે. તેમજ આ નિઃશુલ્ક કેમ્પમાં અનેક વખત બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે તેમ પણ જણાવ્યું હતું. હું વૈદ પ્રિયા કોડરાણી અહીંયા ગાંધીધામ પતંજલિ આરોગ્ય કેન્દ્રમાં સેવા આપું છું. અહીંયા છેલ્લા 3 વર્ષથી આરોગ્ય કેન્દ્ર ચાલુ છે અને આખા ભારતમાં લગભગ રામદેવ બાબાની પ્રેરણાથી 17,000 જેટલા આવા આરોગ્ય કેન્દ્ર ચાલે છે. આર્થરાઇટિસ છે કે સ્કિનના ડિઝીઝ, સોરિયાસિસ, એક્ઝિમા કે જેની એલોપેથીમાં દવા ખાલી એને ટેમ્પરરી રિલીફ આપે છે, મૂળથી નથી મટાવતી. એના સિવાય છે માઇગ્રેન છે, માથાનો દુખાવો કે જે લગભગ ઘણા લોકોને સ્ટ્રેસથી કે હેરાન કરતો હોય છે, એ બધાની અહીંયા બહુ સારી સારવાર આપવામાં આવે છે અને ઘણા રોગીઓ હોય છે કે જે ખુશ થઈને અહીંયાથી જતા હોય છે અને ઘણાને મોકલતા હોય છે. મારી નજર સામે પણ ઘણા રોગીઓ સાજા થયા છે. કેન્સરમાં પણ જે લોકોને કિમોથેરાપી નથી લેવી હોતી એ લોકોની પણ દવા અહીંયા સારવાર ચાલુ છે અને એ લોકોને પણ પીડામાં ઘણી રાહત છે અને અહીંયા બહુ સારી સેવા ચાલે છે. નિઃશુલ્ક નિદાન રોજ સાંજે આપવામાં આવે છે. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ
મેન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે 20 કિલોમીટર નાલ્કો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોર્પોરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836 228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. ભચાઉમાં 2 ચોરાઉ બાઇક સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ તેમજ 7 ગરફોડ ચોરીના ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી. ભચાઉ શહેરના બટિયા વિસ્તારમાં આજે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ચોરાઉ 2 મોટરસાયકલ સાથે 2 શખ્સોને ઝડપી પાડતા 7 ગરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. પૂર્વ કચ્છ LCBના સૂત્રોમાંથી મળેલી બાતમીના આધારે બપોરેના 3:30 વાગ્યાના અરસામાં ભચાઉના બટિયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. એ દરમિયાન ઓવરબ્રિજ નીચેથી પસાર થતા સુરેશ મોહન કોલી રહે પલાસવા તથા કીર્તિકુમાર પરસોત્તમ ચંદે રહે રાપર બંનેને રોકાવી પૂછપરછ કરતા બંનેએ હળવદ અને ભચાઉમાંથી બાઇક ચોરી કરેલાની કેફિયત આપી હતી. ઘટના બાદ LCBએ આરોપીઓના કબજામાંથી 2 મોટરસાયકલ તથા 3 મોબાઈલ ફોન કિંમત ₹9,000 મળીને કુલ ₹59,000નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. ત્યારબાદ આરોપીઓની વધુ પૂછપરછ કરતા સુરેશ કોલીએ આધોઈ, આડેસર, ગાગોદર, ચિત્રોડ, ગોવિંદપર તેમજ રાપર મુકામેથી અલગ અલગ સમયે કુલ 7 ગરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યાની કેફિયત આપી હતી અને ચોરીનો મુદ્દામાલ સોના ચાંદી દાગીના કીર્તિકુમાર ચંદેને વેચવા આપી હોવાની કબૂલાત પણ કરી હતી. જેથી LCBએ બંને શખ્સો પાસેથી કબજે કરેલો મુદ્દામાલ ભચાઉ પોલીસને સુપરત કરવામાં આવ્યા અને આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ સહિતના મુદ્દે આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ઓનલાઈન શોપિંગના કારણે સ્થાનિક માર્કેટને સારી એવી અસર પહોંચી છે, જેના પગલે ઓનલાઈન ખરીદીની સાઇટ્સના વિરુદ્ધ ગાંધીધામ IT વેલફેર એસોસિએશન દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઈન ખરીદીની સાઇટ્સના વિરોધમાં ગાંધીધામ IT વેલફેર એસોસિએશન દ્વારા આજરોજ બંધ અને રેલીનું આયોજન કરાયું હતું. ઓનલાઈન શોપિંગના કારણે સ્થાનિક માર્કેટને અસર પહોંચી છે. તેના પગલે અહીંના ITના વેપારીઓ આજે સવારે ગાંધી માર્કેટથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. એ દરમિયાન વેપારીઓએ બંધનું એલાન પણ કર્યું હતું. ये ऑनलाइन शॉपिंग में जो प्राइस का ऑनस्लॉट चल रहा है, जिसके वजह से लोकल डीलर्स को काफ़ी तकलीफें हो रही है. तो ये ऑल ओवर गुजरात हुआ है. हमारा ऑल ओवर गुजरात का एक अपेक्स बॉडी है FITAC, फेडरेशन ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी गुजरात एसोसिएशन. तो उसके हम भी मेंबर हैं और हम लोग हैं गांधीधाम IT एसोसिएशन से. तो हम लोगों ने ये आज पूरा ऑल ओवर गुजरात IT ऑफिस सारी बंद है और रैली निकाली गई है प्रोटेस्ट में कि ऑनलाइन शॉपिंग का जो ऑनस्लॉट है, जो बहुत डिस्काउंट पे बेच रहे हैं, वो उसको बंद किया जाए. कि उसकी वजह से क्या हो रहा है कि एक तो वारंटीज में प्रॉब्लम आती है, जो भी ऑनलाइन से लेता है उसको छेतरपिंडी जिसको बोलते हैं वो होता है. तो सपोर्ट लेना है तो हम एक जागरूकता भी फैलाना चाहते हैं कि लोकल कस्टमर जो भी है वो लोकल से लें, ताकि उनको वारंटी सपोर्ट मिलेगा, जेन्युइन चीज़ मिलेगी, प्लस जो छोटे छोटे व्यापारी उनको भी बिजनेस मिलेगा, तो बेरोजगारी नहीं होगी. ગાંધીધામથી નજીક પડાણા વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવો ગેંગરેપનો બનાવ પ્રકાશમાં આવ્યો. 19 વર્ષીય યુવતી પર નિતેશ તેમજ અન્ય 6 યુવાનોએ બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ. ગાંધીધામથી નજીક પડાણા વિસ્તારમાં ગઈકાલે એક 19 વર્ષીય યુવતી પડાણા ખાતે આવેલ પંચરત્ન શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી.
ત્યારે અહીં નજીક બેન્સામાં કામ કરતા નીતેશ, જે આ યુવતીને ફરવા જવા માટે લલચાવી ફોસલાવી અહીંના સુપર બેન્સામાં લઈ ગયો હતો, ત્યાં 6 જેટલા યુવાનોએ આ યુવતી પર બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. તો આ યુવાન પડાણામાં 4 જેટલા બેન્સામાં કામ કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમજ આ બળાત્કાર પ્રકરણમાં પોલીસે 4 જણની ધરપકડ કરી છે, ત્યારે 2 જણની શોધખોળ ચાલુ છે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવવા પામ્યો છે. કચ્છમાં ઘણા સમયથી દારૂનું દૂષણ વધ્યું છે, ત્યારે છેડતી, લૂંટ, બળાત્કાર જેવા કિસ્સાઓનું પણ પ્રમાણ વધ્યું છે. ત્યારે જો દારૂનું દૂષણ સામે જાગૃત બની શહેરીજનો આંદોલન નહીં કરે તો હજુ પણ આવા કિસ્સાઓ રોજબરોજ બને તો નવાઈ પામવા જેવું નહીં. દારૂની લતના કારણે આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે, જે કારણે દારૂ પીધા પછી દારૂડિયાને કંઈ ભાન હોતી નથી. તો આ બાબતે પોલીસ અને પ્રજા જાગે તો આવા બુટલેગર દ્વારા ધમધમતા દારૂના હટડાઓ બંધ કરાવી શકાય તેમ છે. નહીં તો આવનારા સમયમાં ગાંધીધામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ત્યારે અહીંની પ્રજા જાગે અને આવા દૂષણને ડામે તે જરૂરી બન્યું છે. આજે જે જાહેર થયેલી ઘટનામાં એવું છે કે બિહારની એક યુવતી અહીંયા કામ કરતી હતી પડાણામાં. એ કાલે સાંજે ખરીદી કરવા માટે પડાણામાં પંચરત્ન કોમ્પ્લેક્સમાં ગઈ હતી અને એની ખરીદી કરી રહ્યા પછી બિહારના જ 6 થી 7 યુવાનો એને લલચાવી પોસ્ટાવીને પોતાના ત્યાં ઝૂંપડપટ્ટીમાં એમના રૂમ પર લઈ ગયેલા અને ત્યાં આ લોકોએ આ યુવતી ઉપર એની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યા હોવાની જાહેરાત આ યુવતીએ કરી છે. અને યુવતી સવારે હોસ્પિટલમાં ગયેલી, જ્યાં દાખલ થઈ અને ત્યાં એને જાહેર કર્યા મુજબ હોસ્પિટલમાંથી અહીંયા યાદી લખાવવામાં આવી કે ભાઈ 6 માણસોએ તેની ઉપર બળાત્કાર કર્યો છે એવી જાહેરાત પ્રકાશમાં આવી છે. કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? ધરપકડ કરવામાં હજુ નથી આવી. હજુ દવાખાનાથી જાહેરાત આવી છે કે ફરિયાદ દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ દાખલ થશે એટલે ધરપકડ કાર્યવાહી. પોલીસ કઈ દિશામાં તપાસ આદરી છે? પોલીસ અત્યારે સૌથી પહેલા ફરિયાદીને સાંત્વન મળે અને આરોપી જેમ બને એમ જલ્દીથી જલ્દી અટક થઈ જાય એ દિશામાં આગળની કાર્યવાહી ચલાવી રહી છે. કે આરોપી પકડી જાય તો ઇન્વેસ્ટિગેશનમાં પણ આગળની ક્લ્યુ શું છે, કેટલી સત્યતા છે અને એનો શું અંજામ હોઈ શકે એના ઉપર આપણે તારણ ઉપર આવી શકીએ. ટ્રાફિક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગાંધીધામ શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને ટ્રાફિક સપ્તાહ અંતર્ગત નિયમનો ભંગ કર્યો હોય એવા અનેક વાહન ચાલકોને પણ દંડવામાં આવ્યા. ગઈકાલે ગાંધીધામ શહેરની વિવિધ માર્ગો પર ટ્રાફિક પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસે અનેક વાહન ચાલકો જે નિયમોનો ભંગ કર્યો હોય તેવાને દંડવામાં આવ્યા હતા. જેમ કે ગાડી પર કાળા કાંચ, હેલ્મેટ કે લાયસન્સ ન હોવા તો વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં પણ આવ્યો હતો અને ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિકના કાયદાનું પાલન કરવા સબક શીખવાડવામાં આવ્યો હતો. તો શહેરના ઓસ્લો સર્કલ, રિલાયન્સ પેટ્રોલ પંપ, રોટરી ક્લબ પાસે વગેરે જગ્યા પર ટ્રાફિક પોલીસે પોતાની સારી કામગીરી કરી નિયમનો ભંગ કરવા બદલ વાહન ચાલકોને દંડ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં માન્ય શ્રી ડીજી સાહેબ તરફથી તારીખ 6/11 થી 20/11/2014 સુધી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ એન્ડ એજ્યુકેશન ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અંતર્ગત લોકોને ટ્રાફિક અન્વયે જાગૃત કરવામાં આવે છે અને જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એ લોકો વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવાની છે. જે અન્વયે અત્રે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા રોજે રોજ ઓછામાં ઓછા 150 થી 200 કેસો એનસીના અને 20 જેટલા કેસો રોજે રોજ ડિટેનના કરવામાં આવે છે. એ ઉપરાંત વાહન ગફલતભરી રીતે ચલાવવા માટે અને ગેરકાયદેસર પાર્કિંગ કરવા માટે 279, 283, 185 વગેરે જેવા કેસો પણ કરવામાં આવે છે. બેંક કર્મચારીઓ પગાર, પેન્શન સુધારા વગેરે પ્રશ્નોને લઈને કચ્છ જિલ્લાના 1400 જેટલા કર્મચારીઓ હડતાલમાં ઉતર્યા છે. ત્યારે ગાંધીધામમાં પણ બેંકો બંધ કરી હતી, જેના પગલે સમગ્ર જિલ્લાના 400 કરોડ જેટલા વ્યવહારને માઠી અસર થઈ હતી. આઈબીએ બેંક કર્મચારીઓને 5% વધારો આપવાનો પ્રસ્તાવ મૂક્યો અને વધીને 11% કે તેનો દર વર્ષે પગાર વધારો અને નોકરીની શરતોમાં સુધારા સમાધાન મારફતે છેલ્લે દ્વિપક્ષીય કરાર 24/4/2010 થયો.
ત્યારે કર્મચારીઓને 17.5% વધારો મળેલ. આ વધારથી સરખામણીમાં 11% પગાર વધારોની દરખાસ્ત ક્ષુલક તે સમજી શકાય તેમ છે. તેમજ પેન્શન સુધારા વગેરે પ્રશ્નોને લઈને આજે જ્યારે કચ્છ જિલ્લામાં 1400 જેટલા કર્મચારીઓ હડતાલમાં છે, ત્યારે ગાંધીધામમાં પણ બેંકો બંધ રહી હતી અને સમગ્ર જિલ્લાના 400 કરોડ જેટલા વ્યવહારને અસર થઈ હતી. કચ્છમાં ઓવરલોડનું દૂષણ સૌ કોઈને પજવે છે. ગ્રામીણ માર્ગો ખૂબ જ ડેમેજ થયા છે. ઓવરલોડ વાહનો તંત્રથી બચવા અન્ય રસ્તાઓ ઉપર દોડે છે, તેથી અકસ્માત થયા છે અને અનેક રસ્તાઓ તૂટી રહ્યા છે. ક્યાંક તંત્ર કોઈ કારણોસર ઢીલાસ દાખવે છે, જ્યારે પોલીસ તંત્ર પણ ઓવરલોડ મુદ્દે પણ ખાસ સક્રિયતા દેખાય તેવા કામ કર્યાનું જાણમાં નથી. ઓવરલોડના મૂળમાં કચ્છમાં પ્રોડક્શન કરતી કંપનીઓ બંદર વ્યવસ્થા દ્વારા વાહનોમાં ક્ષમતાથી વધુ માલ ભરી આપવામાં આવે છે. જેટલા ટનની ટ્રક પાસિંગ હોય તેટલો જ માલ ભરવો જોઈએ, પણ વધુ માલ ભરી અપાય છે. તેથી ઓવરલોડનું દૂષણ વધ્યું છે અને આ ક્ષેત્રે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. જે હોય તે, પણ હવે આરટીઓ તંત્ર દ્વારા કંપનીઓને વધુ માલ નહીં ભરી આપવામાં જણાવ્યું છે. આ માટે અમે અમારા વિભાગ તરફથી સતત પ્રયત્નો ચાલુ છે. કમિશનર ઓફિસ તરફથી બી પ્રયત્નો ચાલુ. એના અનુસંધાને લોકો ખાસ ટીમ કચ્છની અંદર સતત ચેકિંગમાં મોકલે છે. એ પ્રમાણે બી ચેકિંગ થાય છે. વધારામાં જ્યાંથી વાહનમાં માલ ભરાય છે ત્યાં અમે નોટિસો પાઠવી જે તે કંપનીઓને જણાવેલ છે કે તમે જે વાહનમાં માલ ભરો છો એ વાહનમાં નિયત વજનની મર્યાદા હોય એથી વધારે વજન ના ભરવું. જો ભરવામાં આવશે કંપની તરફથી તો કંપની ઉપર એક્શન લેવામાં આવશે. આ પ્રકારની સખ્ત નોટિસ કંપનીઓમાં પાઠવવામાં આવેલ છે, જેથી કરીને મૂળ ઉદ્ગમ સ્થાન કે જ્યાંથી એ લોકો કંપની જો માલ વધારે આપે અને વાહન માલિક ભરે તો જે ઉદ્ગમ સ્થાન કહેવાય આ દૂષણનું, ત્યાંથી જ મૂળમાંથી દૂષણને ડામવા માટેના અમારા પ્રયત્નો સખત ચાલુ છે. જનરલી જે મોટી કંપનીઓ છે કે ઉદાહરણ તરીકે સિમેન્ટ કંપની જોઈએ તો જેપી સિમેન્ટ કંપની છે, હમણાં નામ બદલાયું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કહેવાય છે. બીજી કંપની છે કે સાંગી સિમેન્ટ કહેવાય છે. તો આ બાબતે એમને અમે નોટિસ પાઠવી જણાવેલ છે કે તમે તમારું લોડિંગ ચાલતું હોય, જે વાહનોમાં માલ ભરતા હો વેચાણ અર્થે, એ વજનની મર્યાદા કરતા જરા પણ વધારે માલ ના ભરો એ તમારી પણ ફરજમાં આવે છે. અને જો તમે ફરજી ચૂક થશો તો તમારી સામે પણ પગલાં લેવામાં આવશે. હું થોડું યાદ કરું તો ભૂતકાળની અંદર એક સોલંકી સાહેબ આવેલા અહીંયા આરટીઓ સાહેબ તરીકે, એમણે પણ આ રીતે નોટિસો પાઠવેલી અને અંકુશમાં લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરેલા. એ જ રીતે હાલમાં અમે ફરી વખત નોટિસો પાઠવીને જો કોઈ કંપની ચૂક કરતી હોય તો એને સખ્ત પગલાં લેવામાં આવશે, એના સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. એ પ્રમાણેની સખ્ત નોટિસ પાઠવવામાં આવેલ છે. જોવાનું રહ્યું કે આ ચેતવણી પત્ર પછી પણ કંપનીઓ નિયમનો ભંગ કરે તો આગળ શું કાર્યવાહી કરાશે તેવો પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે. કચ્છમાંથી મુન્દ્રા અને કંડલા બંદરેથી મિથાઇલ આલ્કોહોલ નામનું અત્યંત ઝેરી કેમિકલ આયાત કરાય છે અને આયાતકારો અન્ય વ્યાપારીઓને વહેંચે છે. ત્યારે આયાત લાયસન્સ તથા પરિવહન અને ખરીદી કરનાર માટે ખાસ પ્રકારના લાયસન્સની જરૂરત છે. MA2 લાયસન્સ વગર બોન ટુ બોન વેચાણ થતું હતું. હવે પ્રતિબંધ બાદ લાયસન્સ માટે 22 અરજીઓ આવી છે. આ સમગ્ર બાબતે નશા અને આબકારી વિભાગના NA દેવાણી અધિક્ષકે વિગતો આપતા જણાવ્યું કે ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર મુન્દ્રા અને કંડલા બંદર ઉપર વિદેશમાંથી અખાતી દેશોમાંથી મિથાઇલ આલ્કોહોલ ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો સમુદ્ર રસ્તે બાય શિપ. અને એ કંડલા અને મુન્દ્રા ખાતે લિક્વિડ ટર્મિનલ ટેન્કોની અંદર એનો સ્ટોર કરવામાં આવતો હતો. અને જે કચ્છમાં આવા 110 ઇમ્પોર્ટર છે એમને લાયસન્સ મંજૂર કરવામાં આવેલા છે. અને એમનો જે જથ્થાબંધ સ્ટોક
સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર થતો હતો એમાંથી બોન્ડ ટુ બોન્ડ ટ્રાન્સફર લઈ અને જે પેટા ડીલરો છે એ પણ બી ગુજરાતમાં ભારતમાં વગર લાયસન્સે માલનું સેલ કરતા હતા, મિથાઇલ આલ્કોહોલનો ટૂંકામાં. તો ગુજરાતની અંદર નશાબંધી નીતિનો કડક અમલ કરવામાં આવી રહેલો છે, પ્રોહિબિશનનો કાયદો છે અને ગુજરાત મિથાઇલ આલ્કોહોલ રૂલ્સ 1985ની જે જોગવાઈઓ છે એ મુજબ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિએ મિથાઇલ આલ્કોહોલ આયાત કરવો, કબજામાં રાખી સ્ટોર કરવો અથવા તો એની હેરફેર કરી કે વેચાણ કરવું એના માટે એમની પાસે MA2 લાયસન્સ હોવું ફરજિયાત જરૂરી છે. હવે સર કેટલી એપ્લિકેશનો હવે આવી તમારી ઝુંબેશ પછી? જી, આપણે આ પ્રતિબંધ લાદ્યો ત્યાર પછી અઠવાડિયાની અંદર 22 જેટલી અરજીઓ અત્યારે નવો લાયસન્સો લેવા માટે આવી ચૂકી છે. એટલે પેટા ખરીદનારની છે કે મેઇન ખરીદનાર? બોન્ડ ટુ બોન્ડ ટ્રાન્સફર લઈ અને માલ સપ્લાય કરનારા પેટા ડીલરોની 22 અરજીઓ આવી છે અને આમાં મીડિયાનો ખૂબ સરસ સહકાર મળેલો છે. આપ લોકોએ જે મીડિયા થકી જે લોકોની જાગૃતિ કેળવી, ઉદ્યોગપતિઓ, આ ડીલરો, પેટા ડીલરોના સુધી માહિતી પહોંચાડી અને જે નિયમનો સરસ અમલ થઈ રહેલો છે એનો શ્રેય મીડિયાને પણ સારી રીતે થાય છે. રીતે એક કડક છાપ ધરાવનાર પ્રામાણિક અધિકારીએ ખંતપૂર્વક કામ કરી તંત્રને નિયમ મુજબ ચાલવા માર્ગદર્શન આપ્યું હતું. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોર્પોરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં જરૂર અંકુશ આવ્યો છે અને ભાવ ઘટાડો પણ થયો છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી શાકભાજી અને હવે કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દરેક કઠોળમાં અંદાજે 7 થી 10% જેટલો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધવા પાછળના કારણો અનેક છે, પરંતુ ભાવ ઘટવાની જગ્યાએ ભાવ વધારો થઈ રહ્યો છે. યુપીએ સરકાર મોંઘવારી મુદ્દે હંમેશા ભાજપ આગળ રહી હતી, પરંતુ હવે ભાજપ સરકાર આ મોંઘવારીના મુદ્દા પર ચૂપ છે અને ધીમે ધીમે મોંઘવારી ઘટશે તેવું નિવેદન ભાજપના નેતાઓ આપી રહ્યા છે. પરંતુ કઠોળમાં વધેલા ભાવો એ સામાન્ય જનતાને સીધી રીતે અસર કરી ગયા છે. આ અંગે શું કહેવું છે કઠોળના વેપારી? અત્યારે અનાજ જનરલ કઠોળમાં અત્યારે જનરલ 1000 રૂપિયાનો વધારો થયો છે. જનરલ અત્યારે ઘટીને 75-74 હતા, અત્યારે વધીને 88-90 થયા હતા. અત્યારે 86-87 ભાવ છે મગના, મગ ફાડાના. અને મગમાં પણ ઘટીને 65-63-65 હતા, એ અત્યારે વધીને 80 સુધી થઈ ગયા હતા. અત્યારે 75 રૂપિયા ભાવ છે. 200-300 રૂપિયાનો જનરલ વધ્યા બજાર પછી ઘટાડો આવેલો છે. અત્યારે આ મોંઘવારીના જમાનામાં આ તો પબ્લિકને તકલીફ તો પડવાની જ છે. અત્યારે આ વખતે જનરલી કઠોળના ભાવ વધ્યા છે. એનું કારણ છે સમગ્ર ભારતમાં પાક ખૂબ જ ઓછો છે. અમુક જગ્યાએ વધારે વરસાદ થવાથી અને અમુક જગ્યાએ ઓછો વરસાદ થવાથી ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. એના કારણે ભાવમાં વધારો થયો છે. અત્યારે એવું લાગે છે કે અત્યારે વધ્યા ભાવથી થોડોક ઘટાડો આવ્યો છે. જનરલી આમ બજારમાં તેજી લાગે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વે ગોરને રજા આપશો. નમસ્કાર.